બોલું છું। તારી હિંમત કેવી રીતે થઈ મને ફોન કરવાની, અને એ બી આટલા વર્ષો પછી? દીદી, જેમ તમારી હિંમત થઈ એટલા વર્ષો પછી પણ જિગ્નેશભાઈના નંબર સેવ કરવાની, તો એ જ રીતે જિગ્નેશભાઈની પણ હિંમત થઈ ગઈ એટલા વર્ષો પછી તમને ફોન કરવાની। તારા જેવા ફાલતુ માણસ જોડે વાત કરવાનો મને બિલકુલ ટાઈમ નથી। દીદી, અને જો જિગ્નેશભાઈ જેવો ફાલતુ માણસ જોડે વાત કરવાનો તમારી પાસે ટાઈમ નથી તો તેમનો નંબર સેવ શું કામ રાખ્યો છે? અને સેવ રાખ્યો પણ છે તો બ્લોક કેમ નથી કર્યો, એ પણ આટલા વર્ષો પછી? જો તમને એમની સાથે વાત કરવાનો ટાઈમ જ નથી તો બ્લોક। જો મારા પતિની ખબર પડશે ને, તેની પોસ્ટ પણ જશે અને મારું લગ્ન જીવન પણ ટૂંકું થશે। તો દીદી, તમારું લગ્ન જીવન ટૂંકું થશે એ વાત તો બરોબર, પણ તમારા પતિની પોસ્ટ કઈ રીતે જશે? અત્યારે નેહા દીદીના વાળ તેમના ખંભા પર નથી હોતા, પણ ક્લોઝ વ્યૂમાં તો તેમના વાળ તેના ખંભા પર આવી જાય છે અને ફરીથી દૂરના કેમેરાથી વાળ ગાયબ થઈ જાય છે। થેન્ક યુ સો મચ આવવા માટે। તમે પ્લીઝ બેસો, હું તમારા માટે કંઈક નાસ્તો લઈને આવું છું બજારથી। નેહા, વાહ ભાઈ, સર તારી ઘરે પહેલી વાર આવ્યા છે અને તું એમના માટે નાસ્તો બજારથી લેવા જાય છે? વાહ! નહીં એટલે કે આપણે ત્યાં કોઈ મહેમાન આવે તો આપણે તેને ઘરનું કંઈક બનેલું ખવડાવીએ, પણ આ ભાઈ તો પહેલી વાર જ આવ્યા છે અને સીધા બહારથી જ નાસ્તો લેવા જાય છે। આ ક્યાંથી આવી? તો મિત્રો, આજના વિડીયોમાં ખાલી આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દો અને વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરી દો। મળીએ આગળનો કોઈ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।